નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડીઆરપી એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજના વિડીયોની અંદર આપણે લોહીના સંબંધ ઉપર આધારિત પ્રશ્ન નંબર 6 જોવાના છીએ। અગાઉ આપણે 5 પ્રશ્નો લોહીના સંબંધ ઉપર આધારિત અપલોડ કરેલા છે, જે તમને પ્લેલિસ્ટની અંદર લોહીના સંબંધ નામે એક લિસ્ટ મળી જશે, જેની અંદર તમે 5 પ્રશ્નો એક સાથે જોઈ શકો છો। હવે ક્વેશ્ચન નંબર 6 જોઈએ મિત્રો। અહીંયા શું આપેલું છે કે એ સી નો દીકરો છે, જ્યારે સી અને ક્યુ બહેનો છે, ઝેડ ક્યુની માતા છે। જો પી ઝેડનો દીકરો હોય તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? ચારમાંથી એક સાચું વિધાન આપણે પસંદ કરવાનું છે। તો સીસી ગ્રુપ બીની અંદર આ ક્વેશ્ચન હમણાં જ પૂછાયો હતો, એટલે કે લેટેસ્ટ પીવાયક્યુ ક્વેશ્ચન છે આ। હવે આને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ। સૌથી પહેલાં શું આપેલું છે કે એ સીનો દીકરો છે, તો અહીંયા હું સીનો દીકરો એ છે, એનો મતલબ કે આવી રીતે લખી શકીએ કે આ સી વ્યક્તિ છે અને એનો દીકરો, તો અહીંયા હું લખું કે આ સીનો દીકરો છે એ, બરાબર। હવે સીનો દીકરો એ છે, આ દીકરો છે મતલબ કે એને આપણે પ્લસ વડે દર્શાવીએ, કારણ કે પુરુષને પ્લસ વડે અને સ્ત્રીને આપણે માઇનસ વડે દર્શાવીએ, જેથી ઓળખવામાં સરળતા રહે। હવે જુઓ, સીનો દીકરો એ છે તો એને આપણે પ્લસ વડે દર્શાવી દીધું, તો એની માતા અથવા તો પિતા, આનો કોઈ જેન્ડર અહીંયા આપેલી નથી, આ ચોખવટ કરી નથી હજુ સુધી, બરાબર। તો એની આ માતા હોઈ શકે અથવા તો પિતા હોઈ શકે। આગળ શું આપેલું છે એ જોઈએ। તો જ્યારે સી અને ક્યુ બહેનો છે, તો સીની બહેન અહીંયા ક્યુ છે, બરાબર। આ એની બહેન છે, આ બંને બહેનો હોય તો આ પણ સ્ત્રી કહેવાય, ઓકે। તો આ બંને બહેનો છે સી અને ક્યુ, તો આના વચ્ચેનો સંબંધ તમને મળી ગયો કે સી અને ક્યુ બહેનો છે, તો આ લેડીઝ એટલે કે સ્ત્રી છે, એનો મતલબ એ થાય કે એની આ માતા છે સી, કારણ કે આ બંને બહેનો હોય તો આ લેડીઝ એટલે કે સ્ત્રી હોય, અને આ જો સ્ત્રી હોય તો એની આ માતા કહેવાય, એટલે કે સીની જેન્ડર અહીંયા આપણને મળી ગઈ, ઓકે। હવે જુઓ, સી અને ક્યુ બહેનો છે, તો એ અને ક્યુનો શું સંબંધ થાય? તો એની માતા સી છે અને સીની માતાની એની માતાની બહેન કોણ છે? ક્યુ છે, બરાબર। તો આ બંને બહેનો હોય તો એની મમ્મીની બહેન એને શું થાય? માસી થાય। તો એ અને ક્યુ વચ્ચે શું સંબંધ નીકળે છે? તો એની માસી ક્યુ થાય, ઓકે। તો આ એ અને ક્યુ વચ્ચેનો સંબંધ અહીંયા આપણને મળી ગયો। તો ઓપ્શન પ્રમાણે જુઓ કે પહેલા ઓપ્શનમાં ક્યુ એ એના દાદા છે, પણ અહીંયા આપણે સમજીએ તો ક્યુ જે છે એ એની માસી થાય, બરાબર। તો પહેલો ઓપ્શન અહીંયા ખોટો પડે, તો પહેલો ઓપ્શન આવશે નહીં। હવે આગળ જોઈએ કે ઝેડ એ ક્યુની માતા છે, બરાબર। ક્યુની માતા ઝેડ છે એવું સમજીએ, તો અહીંયા આ ક્યુની માતા અહીંયા આપણે લખી દઈએ કે આ ઝેડ જે છે એ લેડીઝ છે અને માતા છે કોની? ક્યુની માતા છે, બરાબર। હવે આગળ જોઈએ કે આ જો સી અને ક્યુ બહેનો હોય તો ક્યુની જે માતા છે એ સીની પણ માતા થાય, બરાબર। તો સી અને ક્યુ આ બંનેની માતા કોણ થાય? ઝેડ થાય, ડન છે। હવે આ માતા છે એટલે આપણે એને લેડીઝ હોવાથી માઇનસ વડે દર્શાવી દઈએ। તો અહીંયા તમને એક ત્રીજો સંબંધ મળ્યો કે સી અને ક્યુ બહેનો હોય અને ક્યુની માતા ઝેડ હોય તો સીની પણ માતા ઝેડ થાય, ઓકે। તો હવે એનો ઝેડ સાથે શું સંબંધ મળે છે એ જોઈએ। એની માતા સી અને સીની માતા ઝેડ હોય તો એની મમ્મીની મમ્મી ઝેડ થાય। મમ્મીની મમ્મીને શું કહેવાય? નાની કહેવાય। મતલબ કે એ અને ઝેડ વચ્ચે શું સંબંધ નીકળે છે? તો ઝેડ એ એની નાની થાય, ઓકે, ડન છે। હવે નાની સુધીનો સંબંધ અહીંયા ક્લિયર છે, પણ એ અને ઝેડ વચ્ચેનો કોઈ ઓપ્શન અહીંયા સંબંધમાં આપેલો નથી। તો આપણે અહીંયા આગળના સ્ટેપને જોઈએ કે જો પી એ ઝેડનો દીકરો હોય, તો પી જે છે ઝેડનો દીકરો છે, તો આ ઝેડ છે એનો દીકરો અહીંયા દર્શાવી દઈએ કે આ પી છે, દીકરો કીધો છે એટલે કે એને આપણે પ્લસ વડે દર્શાવીએ, પુરુષ છે, બરાબર। હવે જુઓ આગળ શું આપેલું છે કે પી અને એનો સંબંધ આપેલો છે, બરાબર। તો પી અને એનો શું સંબંધ થાય એ જોઈએ। હવે જુઓ, એની મમ્મી સી થાય અને સીની મમ્મી ઝેડ થાય, તો એની મમ્મીની મમ્મી એટલે કે ઝેડ એ એની નાની કહેવાય, બરાબર। અને ઝેડનો દીકરો પી હોવાથી એની નાનીનો દીકરો એ સીની મમ્મીનો શું થાય? આ બંને ભાઈ બહેન થાય, બરાબર। મતલબ કે એની મમ્મીના ભાઈ થાય પી, એની મમ્મીના ભાઈ પી થતા હોય તો એ અને પી વચ્ચે શું સંબંધ નીકળે છે? તો એ અને પી વચ્ચે મમ્મીના ભાઈ એટલે કે મામા ભાણાનો સંબંધ નીકળે છે, બરાબર। તો એ અને પી વચ્ચે અહીંયા શું સંબંધ નીકળે છે? મામા અને ભાણાનો। કેમ કે આ પી જે છે એ સીનો ભાઈ છે, સીનો ભાઈ હોવાથી એની મમ્મી સી હોય તો મમ્મીનો ભાઈ એટલે શું થાય? મામા થાય, બરાબર। તો પી અને એનો સંબંધ નીકળે છે અહીંયા મામા અને ભાણાનો। તો અહીંયા તમને બીજો ઓપ્શન શું આપેલો છે કે પી એ એના મામા છે, તો સાચી વાત છે, કારણ કે મમ્મીના ભાઈ એ મામા થાય, બરાબર। તો અહીંયા ઓપ્શન બી તમારો સાચો જવાબ બની જાય કે પી એ એના મામા થાય છે, બરાબર।